ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેમ છો? મજામાં? સારું, ચાલો આજના આપણા ટૉપિકની અંદર લાસ્ટ લેક્ચર છે આજે આ ચેપ્ટરનો. એમાં બે નાના નાના ટૉપિક જોવાના છે, 15-20 મિનિટ જેવું, 20 મિનિટ જેવું મેક્સિમમ કામ આપણું રહે. બરાબર. પહેલાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું પોષક દ્રવ્ય ચક્ર કોને કહેવામાં આવે છે. શું જોયું? પોષક દ્રવ્ય ચક્ર, બાયો કેમિકલ સાયકલ અથવા તો પોષક દ્રવ્ય ચક્ર કોને કહેવામાં આવે છે એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું. શું કોને કીધું આપણે પોષક દ્રવ્ય ચક્ર અથવા બાયો કેમિકલ સાયકલ કોને કીધી? જે તે દ્રવ્ય ભૌતિક સૃષ્ટિમાંથી જૈવ સૃષ્ટિમાં અને જૈવ સૃષ્ટિમાંથી ફરી પાછું એક વખત ભૌતિક સૃષ્ટિમાં જે ચક્રીય રીતે વહન પામે ને તેને બાયો કેમિકલ સાયકલ અથવા તો જૈવ ભૂ રાસાયણિક ચક્ર કહેવામાં આવે છે. એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું. સાથોસાથ આપણે એ પણ જોયું કે જૈવ ભૂ રાસાયણિક ચક્ર બે પ્રકારના હોઈ શકે છે. એક તો વાયુ ચક્ર અને બીજું તો અવસાદી ચક્ર. જો એનો સ્ત્રોત સંચય સ્થાન તરીકે હવા હોય તો એને વાયુ ચક્ર કહેવાય, અને સંચય સ્થાન તરીકે જો જમીન હોય તો એને અવસાદી ચક્ર કહેવામાં આવે છે. બરાબર છે. આ બધા એનો ફાયદો શું થશે તો કે આ બધા દ્રવ્યો છે ને એની સતત પ્રાપ્તિ કોના લીધે થતી રહે છે તો કે બધા જ સજીવોને જરૂરી બધા જ દ્રવ્યોની સતત પ્રાપ્તિ કરાવી હશે ને એના માટે જૈવ રાસાયણિક ચક્ર મહત્વનો ભાગ ભજવે છે. કાર્બન ચક્ર વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી. આજે એક ટોપિક જોવાનો છે ફોસ્ફરસ ચક્ર, ફોસ્ફરસ સાયકલ. ફોસ્ફરસ ચક્ર, ફોસ્ફરસ કેના માટે અગત્યનો ભાગ ભજવે છે તો કે ફોસ્ફરસ છે ને જૈવિક પટલ, ન્યુક્લિક એસિડ. ફોસ્ફરસ કેમાં મહત્વનો ભાગ ભજવે? જૈવિક પટલ, ન્યુક્લિક એસિડ અને ઉર્જાના સ્થળાંતરણમાં મહત્વનો ભાગ ભજવે છે. ફોસ્ફરસ જૈવિક પટલના બંધારણમાં કેવી રીતે મહત્વનો ભાગ ભજવે તો કે કોષરસ પટલ ફોસ્ફોલિપિડનું બનેલું હોય. કેનું બનેલું હોય? કોષરસ પટલ ફોસ્ફોલિપિડનું બનેલું હોય. તો થઈ ગયું ફોસ્ફરસ. એમાં ન્યુક્લિક એસિડ, નાઇટ્રોજન બેઝ, પેન્ટોસ, શર્કરા અને ફોસ્ફોરિક એસિડ એવા 3 ઘટકોનું બનેલું હોય. આવી ગયું એના ઉર્જાનું સ્થળાંતરણ એટલે એટીપી સ્વરૂપે થાય, એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. તો ફોસ્ફરસ જૈવિક પટલ, ન્યુક્લિક એસિડ અને કોષીય ઉર્જાના સ્થળાંતરણમાં મહત્વનો ભાગ ભજવે છે. તેઓ પ્રાણીઓના કવચ, હાડકાં અને દાંતના બંધારણમાં પણ એટલો જ મહત્વનો ભાગ ભજવે છે. કવચ, હાડકાં અને દાંતના બંધારણમાં પણ એટલું જ આવશ્યક છે. ફોસ્ફરસના કુદરતી સંચય સ્થાન ક્યાં ક્યાં છે? જવાબ: ફોસ્ફરસના કુદરતી સંચય સ્થાન થશે પર્વતો, જે ફોસ્ફેટના સ્વરૂપમાં ફોસ્ફરસનો સંગ્રહ કરે છે. ત્યાંથી ધોવાણ થાય, તૂટે, ખડકો તૂટે, ફોસ્ફરસ એમાંથી મુક્ત થાય અને નહીવત માત્રા ભૂમિય દ્રાવણમાં દ્રાવ્ય થાય છે. બહુ ઓછી માત્રામાં ફોસ્ફરસ ભૂમિય દ્રાવણમાં દ્રાવ્ય થાય. અને મોટા ભાગનો ફોસ્ફરસ તો છે ને એ વનસ્પતિ દ્વારા, મોટાભાગનો ફોસ્ફરસ તો દરિયામાં તળિયે બેસી જાય, જે પુનઃ ઉપયોગમાં લઈ શકાતો નથી. ફરીથી ફોસ્ફરસ જૈવિક પટલ જેવા કે ન્યુક્લિક એસિડ, જૈવિક પટલો, ન્યુક્લિક એસિડ અને કોષીય ઉર્જાના સ્થળાંતરણમાં મહત્વનો ભાગ ભજવે છે. કવચ, હાડકાં અને દાંતના બંધારણમાં પણ એટલો જ મહત્વનો ભાગ ભજવે છે. ફોસ્ફરસનું કુદરતી સંચય સ્થાન પહાડોમાં છે. અદ્રાવ્ય ફેરિક અને કેલ્શિયમ ફોસ્ફેટ સ્વરૂપે પહાડોમાં ફોસ્ફરસ પ્રાપ્ય થઈ જાય છે. ત્યાંથી જ્યારે ખડકો તૂટે એટલે કે એનું વેધરિંગ પ્રોસેસ થાય, અપક્ષયન થાય, ત્યારે ફોસ્ફરસ એમાંથી મુક્ત થાય. વરસાદના પાણીમાં સાથે આ ફોસ્ફરસ સપાટીએ મેદાન ઉપર પથરાય. વરસાદના પાણી સાથે આ ફોસ્ફરસ ક્યાં આવે છે? વરસાદના પાણીની સાથે આ ફોસ્ફરસ સપાટીએ મેદાન ઉપર આવે છે. એમાંથી બહુ ઓછો ફોસ્ફરસ ભૂમિય દ્રાવ્ય થઈ અને વનસ્પતિના મૂળ દ્વારા શોષાય છે. હવે મૂળ દ્વારા શોષાય એટલે વનસ્પતિ એનો ઉપયોગ કર્યો. વનસ્પતિમાંથી આ ફોસ્ફેટ ક્યાંની અંદર જશે તો કે તૃણારીમાં જાય, ત્યાંથી માંસાહારીમાં જાય. એટલે કે ફોસ્ફરસ જૈવ સૃષ્ટિની અંદર દાખલ થાય. આ ફોસ્ફરસ છે એ હવે મૃત્યુ પામેલા સજીવો છે એ બેક્ટેરિયા દ્વારા ફોસ્ફરસનું વિઘટન કરવામાં આવે. વિઘટિત થયેલો આ ફોસ્ફેટ ફરી પાછો એક વખત નિવસન તંત્રમાં પ્રાપ્ય થઈ જાય. ફરીથી એકવાર જો, પહેલાં ફોસ્ફરસ જમીનમાંથી મેળવવામાં આવ્યો, વનસ્પતિએ ફોસ્ફરસનો યુઝ કર્યો. કેના બંધારણમાં વનસ્પતિએ ફોસ્ફરસનો યુઝ કર્યો? જૈવિક પટલ, ન્યુક્લિક એસિડ, કોષીય ઉર્જાના સ્થળાંતરણ માટે. કવચ અને હાડકાના બંધારણ માટે, દાંતના બંધારણ માટે ફોસ્ફરસ જોયો. ફોસ્ફરસના કુદરતી સંચય સ્થાન પર્વતો છે કે જેની અંદર તે અદ્રાવ્ય ફોસ્ફેટ સ્વરૂપે હાજર રહેલો હોય છે. આ સિવાય જ્યારે વરસાદના પાણી સાથે આ ફોસ્ફરસ ઓગળે ત્યારે જમીન ઉપર પથરાય છે. વરસાદના પાણી સાથે ઓગળેલો આ ફોસ્ફરસ જમીન ઉપર પથરાય છે. એમનો થોડો ઘણો ભાગ છે એ ભૂમિય દ્રાવણ સ્વરૂપે વનસ્પતિને પ્રાપ્ય થાય છે. વનસ્પતિ આ ફોસ્ફરસનો યુઝ કરી
અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન પોતે જે કાંઈ પણ રસાયણો બનાવ્યા હતા એ બધા રસાયણોના બંધારણમાં વનસ્પતિ આ ફોસ્ફરસનો યુઝ કરે. આ ફોસ્ફરસયુક્ત રસાયણો પ્રાણીઓ ખોરાક તરીકે ઉપયોગમાં લે. ફોસ્ફરસ પ્રાણીઓના શરીરમાં જાય, વનસ્પતિ પ્રાણી બધાયનું મૃત્યુ થાય, મૃતદેહનું વિઘટન થાય અને ફોસ્ફરસ ફરી પાછું એક વખત પર્યાવરણની અંદર દાખલ થઈ જાય છે. ઓકે, કેટલાક બેક્ટેરિયા અને વિશેષ પ્રકારની ફૂગ છે ને એ ફોસ્ફરસની પુનઃપ્રાપ્તિમાં મહત્વનો ભાગ ભજવે છે. કોણ? કેટલાક વિશેષ પ્રકારના બેક્ટેરિયા અને વિશેષ પ્રકારની ગ્લોમસ પ્રજાતિની ફૂગ ફોસ્ફરસની પુનઃપ્રાપ્તિમાં મહત્વનો ભાગ ભજવે છે. બરાબર. કાર્બનની જેમ ફોસ્ફરસ શ્વસન દરમિયાન વાતાવરણમાં મુક્ત થતો નથી. કાર્બન જેમ વાતાવરણની અંદર મુક્ત થઈ જાય એમ ફોસ્ફરસ વાતાવરણની અંદર મુક્ત થઈ શકતો નથી. અહીં કાર્બન ચક્ર ફોસ્ફરસ ચક્ર વચ્ચેના બે તફાવત એ છે. પહેલો તફાવત એ કે વરસાદ દ્વારા ફોસ્ફરસ વાતાવરણમાં અંતઃપ્રવેશ કાર્બન કરતાં ખૂબ જ ઓછો થાય છે. પહેલી વાત તો એ કે વાતાવરણની અંદર વરસાદ દ્વારા જેટલો કાર્બન ડાયોક્સાઇડ આવે ને, કારણ કે ફોસ્ફરસ વાયુ સ્વરૂપનો બહુ ઓછા પ્રમાણમાં ફોસ્ફરસ અવેલેબલ છે. બરાબર, વાયુ સ્વરૂપનો ફોસ્ફરસની પ્રાપ્તિ ખૂબ જ ઓછા પ્રમાણમાં છે. એટલા માટે જેટલો કાર્બન વાયુ સ્વરૂપે વનસ્પતિની અંદર દાખલ થાય, વાયુ સ્વરૂપે પર્યાવરણમાં દાખલ થાય ને એટલો ફોસ્ફરસ દાખલ થતો નથી. અને ફોસ્ફરસનું સજીવો અને પર્યાવરણ વચ્ચે વાયુ સ્વરૂપનું વિનિમય એકદમ નહીવત માત્રામાં ફોસ્ફરસનું થાય છે. પૂરું થઈ ગયું. ફોસ્ફરસ ચક્ર એક અવસાદી ચક્રનું ઉદાહરણ છે. ફોસ્ફરસ ચક્ર કેનું ઉદાહરણ છે? અવસાદી ચક્રનું ઉદાહરણ છે. ક્યાં હતું ફોસ્ફરસ? તો કે પહાડોમાં અદ્રાવ્ય ફેરિક સ્વરૂપે હાજર હતો. રાઈટ. ત્યાંથી ખડકોનું ધોવાણ થાય એટલે ફોસ્ફરસ છે એ મુક્ત થાય છે. ખનિજોમાંથી ખનિજોનું ધોવાણ થાય. જો અહીંથી ઊંધેથી પ્રક્રિયા ચાલુ થઈ. ખનિજો હતા ને, ખનિજો એનું અપક્ષાયન એટલે કે ધોવાણ થાય. બરાબર. તો એમાંથી ફોસ્ફરસ છે ભૂમિ દ્રાવણ સ્વરૂપે પ્રાપ્ય થાય છે. ઓકે. હવે આ ફોસ્ફરસ છે એ કોના દ્વારા મેળવવામાં આવે છે? તો કે આ ફોસ્ફરસ હતો ને એ ભૂમિ દ્રાવણમાં પ્રાપ્ય થઈ ગયું. આ ફોસ્ફરસ કોને લીધો? આ ફોસ્ફરસ ઉત્પાદકોએ લીધો. ઉત્પાદકો ફોસ્ફરસનો યુઝ ક્યાં કરે? જૈવિક પટલના બંધારણ માટે કરે, ન્યુક્લિક એસિડના બંધારણ માટે કરે અને એટીપી સ્વરૂપે ઉર્જાના બંધારણ માટે કરે છે. હવે શું થશે? તો કે ઉત્પાદકોમાંથી આ ફોસ્ફરસ કેની અંદર ગયો? ઉપભોગીઓમાં ગયો. ઉત્પાદકોએ જે ફોસ્ફરસ મેળવ્યો એ કોને આપી દીધો? ઉપભોગીઓને આપી દીધો. ઉત્પાદક ને ઉપભોગી બે મર્યા. નિક્ષેપ દ્રવ્યોનું બેક્ટેરિયા અને ફૂગ દ્વારા વિઘટન થયું અને ફોસ્ફરસ ફરી પાછું એક વખત ભૂમિય દ્રાવણમાં પ્રાપ્ય થઈ ગયો છે. કેટલાક ફોસ્ફરસ છે એ મહાસાગરોના તળિયે જતો રહે છે અને મહાસાગરોના તળિયે જયેલો આ ફોસ્ફરસ ફરી પાછો પ્રાપ્ય થઈ શકતો નથી. આમ કુદરતની અંદર ફોસ્ફરસ ચક્ર સતત ને સતત ચાલતું રહે છે. ઓકે. ફરી પાછું એક વખત ફોસ્ફરસ ક્યાં હતો? ખનિજાયન સ્વરૂપે પહાડોમાં હતો. વરસાદના પહાડોનું ખડકોનું અપક્ષયન થયું ત્યારે મુક્ત થયું. ભૂમિય દ્રાવણ સ્વરૂપે જમીનની અંદર બહુ ઓછો જતો આવ્યો. ત્યાંથી ઉત્પાદકો એને ગ્રહણ કરે. ઉત્પાદકો જૈવિક પટલ, ન્યુક્લિક એસિડ, એટીપીના બંધારણમાં એને સાંકળે. ત્યાંથી ઉપભોગીમાં જાય. ઉત્પાદક અને ઉપભોગી બંનેનું મૃત્યુ થાય. મૃતદેહનું બેક્ટેરિયા અને ફૂગ દ્વારા વિઘટન થાય. ફરી પાછો ફોસ્ફરસ ભૂમિય દ્રાવણમાં પ્રાપ્ય થઈ જાય છે. કાર્બન જેમ વધુ પ્રમાણમાં વાયુ સ્વરૂપે એટમોસ્ફિયરની અંદરથી દાખલ થાય છે ને તેમ જેમ ફોસ્ફરસ ના થાય. ફોસ્ફરસનો બહુ ઓછો જતો વાયુ સ્વરૂપે નહીવત માત્રામાં ફોસ્ફરસ વાયુ સ્વરૂપે પર્યાવરણની અંદર દાખલ થાય છે. બરાબર. આ કાર્બન ચક્ર અને વાયુ ચક્ર વચ્ચેનો એક મુખ્ય ભેદ હતો. હવે છે છેલ્લો ટોપિક, નિવસન તંત્રીય સેવાઓ. કોને કહેશું નિવસન તંત્રીય સેવાઓ? ઇકોલોજીકલ સર્વિસ અથવા નિવસન તંત્રીય સેવા. ફોસ્ફરસ ચક્ર પૂરું ને, પહાડોની અંદર અદ્રાવ્ય ફેરિક સ્વરૂપે ફોસ્ફરસ હતો. ખડકોનું અપક્ષયન અથવા તો ધોવાણ થયું એટલા માટે એ મુક્ત થયો. મુક્ત થયેલો આ ફોસ્ફરસ વરસાદના પાણી સાથે ઓગળ્યો. વરસાદના પાણી સાથે ઓગળેલો આ ફોસ્ફરસ જમીનની સપાટી ઉપર ઠલવાનો કે જ્યાં આગળ વનસ્પતિ ઉત્પાદકો દ્વારા ઉપયોગમાં લેવાનો. ઉત્પાદકો એનો ઉપયોગ વિવિધ કાર્બનિક રસાયણોના બંધારણમાં કરે. ઉત્પાદકમાંથી આ ફોસ્ફરસ ઉપભોગીઓને પ્રાપ્ત થાય. ઉત્પાદકમાંથી આ ફોસ્ફરસ કોને પ્રાપ્ત થાય છે? ઉપભોગીઓને આ ફોસ્ફરસ ઉત્પાદકમાંથી પ્રાપ્ત થાય છે. ઉત્પાદક અને ઉપભોગી બંનેનું મૃત્યુ થાય ત્યારે મૃતદેહનું વિઘટક સજીવોની મદદ વડે વિઘટન થાય. ત્યારે મૃતદેહનું શું થશે? ત્યારે મૃતદેહનું વિઘટક સજીવોની હાજરીમાં જ્યારે વિઘટન થાય છે ને ત્યારે આ ફોસ્ફરસ ફરી પાછું એક વખત પર્યાવરણમાં પ્રાપ્ય થાય છે. આમ ફોસ્ફરસ ચક્ર કુદરતમાં સતત ને સતત ચાલતું રહે છે. પૂરું ફોસ્ફરસ ચક્ર. ચાલો ટોપિક નિવસન તંત્રીય સેવાઓ. આમાંથી આ પ્રશ્ન નીટની અંદર હતો કાંઈ રોબર્ટ કોન્સ્ટાન્ઝા વાળો. આ કાકા રહ્યા ને આ કાકાએ આ પ્રશ્ન હતો.
નીટની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. નિવસન તંત્રીય સેવાઓ તંદુરસ્ત નિવસન તંત્ર એ આર્થિક, પર્યાવરણીય અને સૌંદર્યલક્ષી સમાન અને સેવાઓથી વ્યાપક વિસ્તૃતિ માટેનો એક આધાર છે. એક તંદુરસ્ત નિવસન તંત્ર એ આર્થિક એટલે કે ઇકોનોમિક, પર્યાવરણીય એટલે કે એન્વાયરમેન્ટલ અને સૌંદર્યલક્ષી એટલે કે એસ્થેટિક સમાન સેવાઓના વ્યાપક વિસ્તૃતિ માટેનો એક આધાર છે. નિવસન તંત્રમાંથી આપણે જે કાંઈ પણ પ્રોડક્ટ પ્રાપ્ત થાય છે ને નિવસન તંત્રમાંથી આપણે જે કાંઈ પણ પ્રોડક્ટ પ્રાપ્ત થાય ને એને નિવસન તંત્રીય સેવાઓ કહેવામાં આવે છે. નિવસન તંત્રીય સેવાઓ કોને કહેવામાં આવે? નિવસન તંત્રમાંથી આપણે જે કાંઈ પણ વસ્તુઓ પ્રાપ્ત થાય, આપણે નિવસન તંત્રમાંથી જે કાંઈ પણ વસ્તુઓ મેળવીએ છીએ એ બધી વસ્તુઓને શું કહેવામાં આવે છે? એ બધી જ વસ્તુઓને નિવસન તંત્રીય સેવાઓ કહેવામાં આવે છે. આપણે જે કાંઈ પણ ઓક્સિજન મેળવીએ, લાકડું મેળવીએ, ફ્રૂટ્સ મેળવીએ, વેજીટેબલ્સ મેળવીએ, બરાબર, વરસાદ મેળવીએ, આ બધી વસ્તુઓને શું કહેવાય? નિવસન તંત્રીય સેવાઓ કહેવામાં આવે છે. નિવસન તંત્ર છે, તંદુરસ્ત નિવસન તંત્ર કેવી રીતે મહત્વનો ભાગ ભજવે? નિવસન તંત્રની જે કંઈ પણ નિપજો છે એને નિવસન તંત્રની સેવાઓ કહેવામાં આવે છે. જેમ કે હવા અને પાણીને શુદ્ધ કરવા, દુષ્કાળ, પૂર, અતિવૃષ્ટિ વગેરેની ગંભીરતા વગેરેની અસર ઘટાડવી, પોષક દ્રવ્યનું પુનઃચક્રીયકરણ કરવું, જમીનને ફળદ્રુપ બનાવી, વન્યજીવોને વસવાટ પૂરા પાડવા, જૈવ વિવિધતાઓ જાળવી રાખવી, આ બધી વસ્તુઓમાં નિવસન તંત્ર મહત્વનો ભાગ ભજવે છે. નિવસન તંત્ર છે આર્થિક, પર્યાવરણીય અને સૌંદર્યલક્ષી સેવાઓની વ્યાપક વિસ્તૃતિ માટેનો એક મુખ્ય આધાર છે. નિવસન તંત્રમાંથી આપણે જે કાંઈ પણ ઉત્પાદનો પ્રાપ્ત થાય એને નિવસન તંત્રીય સેવાઓ કહેવામાં આવે છે. જેમ કે હવા અને પાણી શુદ્ધ થાય, દુષ્કાળ અને પૂર સામે પૂરની અસરો ઘટાડી શકાય, પોષક દ્રવ્યોનું ચક્રીય વહન થાય, જમીન ફળદ્રુપ બને, વન્યજીવોને વસવાટ મળી રહે, જૈવ વિવિધતાઓ જાળવી રખાય, વિવિધ પાકોના પરાગનયન માટે સહાયતા મળી રહે, કાર્બનનું સંચિત સ્થાન પૂરું પાડવું, સૌંદર્યલક્ષી આપણે જોવું ગમે એવું કલ્ચર એટલે કે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યો પૂરા પાડવા, બરાબર. આમ આ બધી વસ્તુઓ માટે આપણે જૈવ વિવિધતા મહત્વનો ભાગ ભજવે છે. કઈ કઈ વસ્તુ માટે જૈવ વિવિધતા મહત્વનો ભાગ ભજવે છે? તો કે ભાઈ જૈવ વિવિધતા હવા, પાણીને શુદ્ધ કરે, દુષ્કાળ, પૂર, અનાવૃષ્ટિ એની અસર ઘટાડે, પોષક દ્રવ્યોનું ચક્રીય વહન પ્રેરે, જમીનને ફળદ્રુપ બનાવે, વન્યજીવોને વસવાટ પૂરા પાડે, બરાબર, જૈવ વિવિધતાને જાળવી રાખવી, વિવિધ પાકોના પરાગનયનમાં સહાયતા કરવી, કાર્બન માટેનું સંચય સ્થાન પૂરું પાડવું, સૌંદર્યલક્ષી, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યો પૂરા પાડવા, આ બધા જૈવ વિવિધતાના આપણે ઉપયોગ લઈએ છીએ. જૈવ વિવિધતાનું સેવાઓનું મૂલ્યાંકન કરવું તો ખૂબ જ મુશ્કેલ છે. આપણે નિવસન તંત્રમાંથી કેટલું મેળવીએ છીએ એ બધી વસ્તુઓની કિંમત આપવી તો બહુ ઇમ્પોસિબલ વસ્તુ છે. એને ખાલી ઓલું એક્ઝામ્પલ યાદ આવે આપણે આને પહેલાંના ઓલા જે વિવિધતાવાળા પાઠમાં આપણે આને પછીના પાઠમાં આપણે જોયું કે ભાઈ આપણે એક દિવસ હોસ્પિટલની અંદર કોઈ દર્દી છે એ જ્યારે ઓક્સિજન બહારથી લેતો હોય છે એનું તમે બિલ લ્યો ને ત્યારે ખબર પડે કે ભાઈ આપણે કેટલો ઓક્સિજન મફતમાં એટમોસ્ફિયરમાંથી મેળવીએ છીએ. એનું કિંમત ત્યારે આપણે થઈ શકીએ છીએ. હે ને, આપણે ઓલી 20 પાણીની બોટલ આપણે બહારથી લઈએ ને 20 રૂપિયાની, ત્યારે ખબર પડે કે શુદ્ધ પાણી કેટલું મહત્ત્વનું છે. બરાબર છે કે નહીં? તો આમ આપણે નિવસન તંત્ર બહુ બધી જે એની દ્વારા આપણે જે પ્રોડક્ટ પ્રાપ્ત થાય છે એની તો અમૂલ્ય છે, એની તમે કોઈ કિંમત જ નથી આંકી શકતા. એટલી બધી અમૂલ્ય વસ્તુ આપણે નિવસન તંત્રમાંથી પ્રાપ્ત થાય છે. રોબર્ટ કોન્સ્ટાન્ઝા અને તેના સાથીદારો હાલમાં પ્રાકૃતિક જીવન સમર્થક સેવાઓની ઊંચી કિંમત આંકવાનો પ્રયત્ન કરે છે. સંશોધકો આ આધારભૂત નિવસન તંત્રીય સેવાઓની 1 વર્ષની અંદાજિત કિંમત, રોબર્ટ કોન્સ્ટાન્ઝા છે ને એ શું કહે છે કે એને આવી કિંમત આંકવાનો પ્રયત્ન કર્યો. જો આ પ્રશ્ન છે કે નિવસન તંત્રની ઊંચી મૂલ્ય આંકવાનો પ્રયત્ન સર્વપ્રથમ કયા વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવેલો હતો? રોબર્ટ કોન્સ્ટાન્ઝા અને તેના સાથીદારોએ સર્વપ્રથમ વખત નિવસન તંત્રની સેવાઓનું મૂલ્ય આંકવાનો પ્રયત્ન કર્યો હતો. એમને એવું કીધું કે એક જ વર્ષની અંદાજિત કિંમત નિવસન તંત્રીય સેવાઓની 1 જ વર્ષની અંદાજિત કિંમત 33 ટ્રિલિયન અમેરિકી ડોલર છે. મિલિયન હોય એના પછી બિલિયન, બિલિયન પછી મોટું ટ્રિલિયન, બરાબર. એક
$33 ટ્રિલિયન અમેરિકન ડોલર જેટલું છે, જેનો વ્યાપક રીતે અનુદાનિત ભાવથી લેવામાં આવે છે. કારણ કે તે અનુદાનિત મતલબ એક પ્રકારનું દાન જ છે, નિવસન તંત્ર દ્વારા આપણે દાન જ છે, કારણ કે મફતમાં મળે એટલે હાવ દાન સ્વરૂપે જ આપણે મળે છે. જે આપણું જે જીએનપી છે ને, આપણું જીએનપી એ આપણે 18 ટ્રિલિયન અમેરિકી ડોલર જેટલું આપણું જીએનપી છે. ગ્રોસ નેચરલ પ્રોડક્ટ, આપણું ગ્રોસ નેશનલ પ્રોડક્ટ છે એ 18 ટ્રિલિયન અમેરિકી ડોલર જ છે ખાલી. એની સાપેક્ષમાં આપણે જે નિવસન તંત્રમાંથી મેળવીએ ને એ 33 ટ્રિલિયન, ઓલમોસ્ટ ડબલ જેટલું આપણે નિવસન તંત્રમાંથી મફતમાં મેળવીએ છીએ. નિવસન તંત્રીય સેવાઓની કુલ કિંમત 50% તો ભૂમિની સંરચના માટે વપરાય છે. આ પ્રશ્ન MCQમાં હતો. 50% કેવી રીતે પ્રશ્ન હતો? તો કે મનોરંજન અને પોષક દ્રવ્યોના ચક્રણ માટે કેટલા ટકા ઉર્જા, કેટલા ટકા ઘટકો પ્રાપ્ત થાય? તો કે 10% કરતાં ઓછી ભાગીદારી મનોરંજન અને પોષક દ્રવ્યોના ચક્રણમાં વસવાટ આબોહવાના નિયમનમાં 6% જેટલો ભાગ ભજવે છે. MCQ માટે આ બધા પ્રશ્ન પૂછી શકાય છે. સમજાણું ને કેવી રીતે પ્રશ્ન બને છે? એમ પ્રશ્ન બને કે ભાઈ નિવસન તંત્રની મૂલ્ય છે, નિવસન તંત્ર છે એ મનોરંજન અને પોષક દ્રવ્યોના ચક્રણમાં કેટલા ટકા ભાગ ભજવે છે? તો કે 10%. પછી પ્રશ્ન એમ બને કે નિવસન તંત્ર છે વન્યજીવો માટે અને આબોહવાના નિયમનમાં કેટલા ટકા ભાગ ભજવે? 6%. સમજાણું? નિવસન તંત્રની સેવાઓનું મૂલ્ય રોબર્ટ કોન્સ્ટન્સ અને તેના સાથીદારોએ પ્રાકૃતિક અને નૈસર્ગિક નિવસન તંત્રની સેવાઓનું મૂલ્ય આંકવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે એવું કીધું કે ભાઈ 1 વર્ષની અંદર 33 ટ્રિલિયન અમેરિકન ડોલર જેટલું મૂલ્ય આપણે નિવસન તંત્રમાંથી મફતમાં મેળવીએ છીએ. દાન જ છે એક પ્રકારનું, કારણ કે આવું મફતમાં જ મળ્યું. જે આપણી જીએનપી ગ્રોસ નેશનલ પ્રોડક્ટ છે એના એ ખાલી 18 ટ્રિલિયન US ડોલર જેટલી છે. એટલે કે આપણે એના એના કરતાં ડબલ વસ્તુ તો નિવસન તંત્રમાંથી વર્ષ દરમિયાન મફત મેળવીએ છીએ. આ જે નિવસન તંત્રની સેવાઓની કુલ કિંમત 50% કરતાં ઓછું ભૂમિના બંધારણ, 50% તો ભૂમિના બંધારણ માટે વાપરવામાં આવે છે. બરાબર. મનોરંજન અને પોષક દ્રવ્યોના ચક્રણ માટે 10% કરતાં ઓછી, વન્યજીવો અને આબોહવાના નિયમનમાં 60% જેટલું નિવસન તંત્રીય સેવાઓ વાપરવામાં આવે છે. પૂરું. આ પ્રકારે આપણે નિવસન તંત્રીય સેવાઓ પ્રાપ્ત કરીએ છીએ. કોને કીધી નિવસન તંત્રીય સેવાઓ? એક નિવસન તંત્રમાંથી આપણે જે કાંઈ પણ વસ્તુઓ પ્રાપ્ત કરીએ છીએ એને નિવસન તંત્રીય સેવાઓ કહેવામાં આવે છે. જેમ કે જંગલોની તંદુરસ્તી, જો તંદુરસ્ત જંગલ નિવસન તંત્ર હશે ને તો એ આપણે શું આપશે? શુદ્ધ હવા અને પાણીને શુદ્ધ કરી આપે, દુષ્કાળ અને પૂરની અસરો ઘટાડી શકે છે, હવા અને પોષક દ્રવ્યોનું ચક્રીયકરણ કરે, એના લીધે જમીન ફળદ્રુપ બને, વન્યજીવોને વસવાટ પૂરા પાડે તો જૈવ વિવિધતા જાળવી શકાય, પાકોના પરાગનયનમાં સહાયતા નીવડે છે, કાર્બનના સંચય સ્થાન તરીકે વર્તે છે. આ સિવાય સૌંદર્યલક્ષી, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યો પણ પૂરા પાડે છે. અને એ આપણે શું આપે છે ને એનું મૂલ્ય આપવું તો પોસિબલ જ નથી. રોબર્ટ કોન્સ્ટન્સ અને તેના સાથીદારોએ નિવસન તંત્રની સેવાઓનું ઊંચું મૂલ્ય આપવાનો પ્રયત્ન કર્યો. તેમણે કીધું કે ભાઈ 33 ટ્રિલિયન અમેરિકન ડોલર જેટલી આપણી નિવસન તંત્રમાંથી વસ્તુઓ દાન સ્વરૂપે, અનુદાન સ્વરૂપે આપણે મફતમાં મેળવીએ છીએ, કે જે આપણી કુલ જીએનપી ગ્રોસ નેશનલ પ્રોડક્ટ કે જે 18 ટ્રિલિયન અમેરિકી ડોલર છે એના કરતાં લગભગ 2 ગણું થાય છે. એમાંથી 50% તો ભૂમિના બંધારણ માટે વપરાય છે, 10% કરતાં ઓછી છે એ મનોરંજન અને પોષક દ્રવ્યોના ચક્રીયકરણ માટે વપરાય છે, અને 6% જેટલો ભાગ વન્યજીવન આબોહવાના નિયમન માટે નિવસન તંત્રની સેવાઓ ઉપયોગમાં લેવામાં આવે છે. ઓકે. આ સાથે ફરી પાછું એક વખત હજી આપણે એક પાઠ પૂરો થઈ ગયો છે. ઓકે. ઇકોલોજીની અંદર પાછો એક પાઠ અહીંયા આજે પૂરો કરીએ છીએ. સમજાઈ ગયા? 2 પ્રશ્નોમાં કાંઈ ડાઉટ નહીં ને? ફોસ્ફરસ ક્યાં હતો? પહાડોમાં હતો. પહાડમાંથી ક્યાં ગયો? ભૂમિય દ્રાવણમાં ગયો, ત્યાંથી ઉત્પાદકમાં ગયો, ઉપભોગીઓમાં ગયો, બંને મરી ગયા. નિક્ષેપ દ્રવ્યોનું બેક્ટેરિયા અને વિશિષ્ટ પ્રકારની ફૂગ દ્વારા વિઘટન થયું, પાછો ફોસ્ફરસ પ્રાપ્ત થઈ ગયો. ફોસ્ફરસ પાણીમાં જાય, એ ફોસ્ફરસ જલજાળ શૃંખલાને પ્રાપ્ત થાય. ફોસ્ફરસ દરિયાના તળિયે બેસી જાય તો એ કોઈને પ્રાપ્ત ન થાય. અને જમીન ઉપર જેટલો ફોસ્ફરસ પ્રાપ્ત થાય છે એના કરતાં દરિયાના તળિયે બેસેલો ફોસ્ફરસ ઘણો મોટા પ્રમાણમાં હોય છે, જે ઉપયોગમાં લઈ શકાતો નથી. એક પ્રકારનો વેસ્ટ ફોસ્ફરસ છે. નિવસન તંત્રમાંથી આપણે જે કાંઈ પણ વસ્તુ પ્રાપ્ત થાય અને નિવસન તંત્રીય સેવાઓ કીધી. કેના માટે નિવસન તંત્ર શું પ્રાપ્ત થાય છે એ કીધું. વૈજ્ઞાનિકનું નામ કીધું, રોબર્ટ કોન્સ્ટન્સ. 18 ટ્રિલિયન US ડોલર કે જે આપણી જીએનપી છે એના કરતાં લગભગ
લગભગ બમણી એટલે કે $33 ટ્રિલિયન આપણે મફતમાં નિવસન તંત્રમાંથી મેળવીએ છીએ. 50% ભૂમિના બંધારણમાં નિવસન તંત્રીય સેવાઓ વપરાય છે. મનોરંજન માટે અને પોષક દ્રવ્યના ચક્રણ માટે 10% કરતાં ઓછું અને આબોહવાના નિયમન માટે 6% જેટલી નિવસન તંત્રીય ઉર્જા ઉપયોગમાં લઈ શકાય છે. ઓકે, પ્રમાણમાં સહેલો ચેપ્ટર હતો અને બધાને સરસ મજાનો આવડી ગયો હશે એવી આશા રાખું છું અને સાથોસાથ એ પણ આશા રાખું કે રેગ્યુલર બધાય વાંચતા હશો. ઓકે, સારું, ચાલો નવા લેક્ચર સાથે નવા દિવસે પાછા મળીએ. ત્યાં સુધી ગુડ બાય, હેવ એ નાઇસ ટાઈમ.